વડોદરાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં બિલ્ડરોની મનમાનીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કોઈપણ ડર વગર માઇનોર કેનાલને જેસીબીથી તોડી પાડવામાં આવી છે। અંદાજે 500 મીટર લાંબી કેનાલને નુકસાન પહોંચાડતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મલ્હારપુરા વિસ્તારના ખેડૂતોનો આક્ષેપ છે કે આ કેનાલ તેમના ખેતરો માટે જીવન રેખા સમાન હતી, છતાં બિલ્ડરોએ પોતાના પ્રોજેક્ટ માટે તેને નષ્ટ કરી નાખી છે। સવાલ એ ઊભો થાય છે કે શું બિલ્ડરો કાયદા કરતા ઉપર છે? શું કોઈ મંજૂરી વગર આવી મહત્વની પાણી વ્યવસ્થા તોડી શકાય? ખેડૂતો છેલ્લા 1 વર્ષથી પિયતના પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે, જેના કારણે પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે। ખેડૂતોનો રોષ ફાટી નીકળતા અધિકારીઓને બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। બેતુર નૂર સિટી પ્રોજેક્ટ સાથે જોડાયેલા બિલ્ડરો પર આ ગંભીર પ્રકારનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। હવે પ્રશ્ન એ છે કે શું તંત્ર સમયસર કાર્યવાહી કરશે કે પછી બિલ્ડરોની મનમાની યથાવત રહેશે? ખેડૂતોને ન્યાય મળશે કે નહીં તે આવનારા સમયમાં ખબર પડશે, કારણ કે જે પ્રમાણે હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વિરોધને લઈને હવે ક્યાંક ને ક્યાંક અધિકારીઓના કાન સુધી આ વિરોધના અવાજો પહોંચશે તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। અને જે આ બેતુર નૂર સિટી પ્રોજેક્ટના જે બિલ્ડરો છે તે લોકોએ મનમાની કરી છે, આ માઇનોર કેનલને તોડી પાડી છે, 500 મીટરની જે આ જગ્યા છે તેને તોડી પાડવામાં આવી, જ્યારે ખેડૂતો પિયતના પાણી માટે છેલ્લા 1 વર્ષથી વલખા મારી રહ્યા છે, છતાં પણ હવે તેમને પાણી પણ નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે તેમનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ રહ્યો છે, છતાં પણ આવા પ્રકારની ઘટનામાં વધારો થઈ રહ્યો છે। જ્યારે વડોદરાના ડભોઈમાં બિલ્ડરોની મનમાની જોવા મળી રહી છે, માઇનોર કેનાલ તોડી પાડવામાં આવી છે। બિલ્ડરોએ ગેરકાયદેસર રીતે આજે જે કેનાલ છે માઇનોર કેનાલ તેને તોડી પાડી છે, જ્યારે સેગુવાડા ગામની આ સમગ્ર ઘટના છે, જેમાં માઇનોર કેનાલ તોડી પાડવામાં આવી અને બિલ્ડરની આ મનમાની સામે આવી રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલ જોડાઈ ગયા છે। ભાવેશભાઈ, બિલ્ડરોની મનમાનીને લઈને શું કહેશો? જી ભાવેશ, અમારા ચૂંટણી અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચાલી રહી હતી। ચૂંટણી પ્રવાસ દરમિયાન મલ્હારપુરા ગામના ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અમને આ પ્રશ્ન જણાવવામાં આવ્યો હતો કે અમારે છેલ્લા 1-1.5 વર્ષથી અમુક પ્રકાર આવું અમારી જે માઇનોર કેનલ છે, ખેડૂતોને જે પાણી પૂરું પાડે છે, એ બિલ્ડરો દ્વારા આખી કેનલને તોડી પાડવામાં આવી છે અને તે અમને પોતાના આર્થિક લાભ માટે એ લોકોએ પ્લોટ પાડી દીધા છે, બગીચાઓ બનાવી દીધા છે, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। ચૂંટણી સમય હતો એટલે અમે લોકોએ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ સંપર્ક થઈ શક્યો નહીં। ત્યાંના સ્થાનિક લોકોએ આ 1 વર્ષ પહેલા આની અરજી પણ આપી હતી। નર્મદા નિગમના અધિકારીઓ ત્યાં વિઝિટ પણ કરેલી છે। વિઝિટ કર્યા પછી એનો આગળ કોઈ પણ પ્રકારનો શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા નથી। તો ભાવેશભાઈ, શું હવે તંત્ર આ બિલ્ડરોની સામે હારી ગયું છે કાં તો ડરી ગયું છે? હારી ગયું એવું તો નહીં, પરંતુ મિલીભગત થઈ ગઈ હોય, કોઈ લેવડ દેવડ થઈ ગયું સ્પષ્ટ દેખાય છે। 4મી તારીખે મેં સ્થળ પર જાતે ગ્રામજનો સાથે વિઝિટ કરી, ત્યાં કોઈ બિલ્ડરને મળવાનો પ્રયત્ન કર્યો, પણ એ લોકો પણ ત્યાં મળ્યા નહીં મને। ત્યાં જોયું તો આશરે 800 મીટરથી 1000 મીટર સુધીની જગ્યામાં આખી કેનલ તોડી પાડવામાં આવી છે અને એનો પહોળાઈ 10 મીટર છે, લંબાઈ 1000 મીટર જેટલી છે। આટલી બધી સરકારી જગ્યા છે, એની પર પ્લોટ પાડી દેવામાં આવે છે। તો આ તો કોઈ પણ રીતે ચલાવી ના લેવાય। સરકારે આમાં ધ્યાન આપવું પડે। જે પણ અધિકારીઓ હોય, જો અધિકારીઓને મિલીભગત હોય તો એ લોકોને જરૂરથી અધિકારીઓને પણ આવા શિક્ષાત્મક પગલા લેવા જોઈએ। ભાવેશભાઈ, હવે અધિકારીઓની કમ્પ્લેન કોણ કરશે? કારણ કે ઉપરના જે ઉચ્ચ લેવલના અધિકારી બેઠા છે તેમના તો ધ્યાનમાં જ નહીં હોય કે નીચે આવા પ્રકારની ઘટનાઓ થઈ રહી છે, મિલીભગતો થઈ રહી છે, ખેડૂતોને જે પિયતનું પાણી મળવું જોઈએ તે નથી મળી રહ્યું। 4મી તારીખે આ મારા ધ્યાનમાં આવ્યું એટલે અમારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સાથે મેં ટેલિફોનિક સંપર્ક કર્યો હતો। ત્યાંના તલાટી દ્વારા ધારાસભ્યને પત્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો છે। ધારાસભ્યએ આ જે તે નર્મદા નિગમ ના વડોદરા તરફ છે ત્યાં પણ લેટર લખ્યો છે અને આજે બપોરે જ મને 6 તારીખે આજે નર્મદા નિગમે એ લેટર બેતુર નૂર સિટીના બિલ્ડરોને લખવામાં આવ્યો છે, એની કોપી મને આજે આપવામાં આવી છે કે એ લોકોએ અગાઉ પણ 2 પત્રો આ બિલ્ડરને આપવામાં આવ્યા હતા, પણ પત્ર આપવાથી બિલ્ડરે કોઈ પણ પ્રકારનું ત્યાં એમનું બાંધકામ કે કશું અટકાવ્યું નથી। બાંધકામ તો કર્યું જ નથી, પરંતુ બગીચાનું કામ ચાલુ કર્યું છે, અટકાવ્યું નથી। આજના પત્રમાં એ લોકોએ સ્પષ્ટ લખ્યું છે કે દિન 3માં જેવી કેનલની પરિસ્થિતિ હતી એવી કરી દેવી, નહીં કરો તો શિક્ષાત્મક પગલા લેવાશે, એવું આજે જે મને લેટર મળ્યો છે એમાં। ભાવેશભાઈ, અગાઉ 2 લેટર લખવામાં આવ્યા છે, 2 લેટરથી આ બિલ્ડરો ડર્યા નહીં અને હવે ત્રીજો લેટર લખવાની પણ ફરજ પડી છે। આપને શું લાગે છે કે આ બિલ્ડરો રોકાશે?
આ બિલ્ડરો નહીં રોકાય તો અધિકારીઓ પણ આમાં સામેલ હશે. ગમે તેવા કોઈ ચમરબંધી બિલ્ડરો હશે એ મગજમાં ગમે તે રાખતા હોય, પણ ગ્રામજનો જે ખેડૂતોને તકલીફ પડે છે એની સાથે અમે પ્રતિનિધિ તરીકે કાયમ એમની સાથે હંમેશા ઊભા રહીશું અને આમાં ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોને ખેતી કરવા માટે સારી સવલત સરકાર ઊભી કરે તો એમાં કોઈ પણ વિલંબ કરશે એને ચલાવી નહીં લેવામાં આવે. જી બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.